આજે 24 ડિસેમ્બર અને 25 ડિસેમ્બર આ બંને દિવસ સુરેન્દ્રનગર એમપી શાહ કોમર્સ કોલેજ ખાતે સાંસદ ખેલ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે। આ ખેલ મહોત્સવ મોદી સાહેબના જન્મદિવસથી આજે લગભગ પોણા 2 મહિનાથી સમગ્ર લોકસભા વિસ્તારમાં ગ્રામ્ય લેવલથી તાલુકા લેવલથી જિલ્લા લેવલ સુધી આ કાર્યક્રમો કરવાના હતા। ત્યારે આજે 24 ડિસેમ્બરના રોજ સુરેન્દ્રનગરની એમપી શાહ કોમર્સ કોલેજ ખાતે 3 મુખ્ય રમતો જેમાં વોલીબોલ, રસ્સાખેંચ અને કબડ્ડી આ 3 રમતોનું આયોજન થઈ રહ્યું છે। આ ત્રણેય રમતોમાં લગભગ 70 જેટલી ટીમો ભાગ લેવાની છે અને 500થી વધારે ખેલાડીઓ પણ આ રમતમાં ભાગ લેવાના છે। ત્યારે મોદી સાહેબનું એક વિઝન હતું છે કે મારા દેશની અંદર કોઈ પણ યુવાન નબળો ન રહે, એની તંદુરસ્તી સારી રહે, એ રમતગમતમાં પણ સૌથી આગળ રહે, એ મોદી સાહેબનું એક વિઝન છે। એના ભાગરૂપે સમગ્ર દેશમાં આ સાંસદ ખેલ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે આજે સુરેન્દ્રનગરમાં પણ સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે। આપણે ગુજરાતમાં લગભગ આપણે 3જા નંબરનું ખેલાડીઓએ ભાગ લીધેલા છે, લગભગ 54,000 ઉપરાંતના નોમિનેશન થયેલા છે। ત્યારે આપણા સુરેન્દ્રનગરમાં સારામાં સારો આ ખેલ મહોત્સવ થઈ રહ્યો છે અને આ ખેલ મહોત્સવ પાછળ સમગ્ર ટીમે રમતગમત અધિકારી અને સુરેન્દ્રનગરના તમામ રમતને લગતા જે કે આગેવાનો કાર્યકરો છે એમને બહુ રસપૂર્વક ભાગ લઈને આ કાર્યક્રમમાં થઈ રહ્યો છે। ત્યારે મને કહેતા આનંદ થાય અને આ તકે બધાને હું અભિનંદન પણ આપું છું કે તમે બધાએ આ મહેનત કરી છે, ત્યારે આપણા સુરેન્દ્રનગરમાં આ સારામાં સારો ખેલ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે।